નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સુરક્ષા વ્યવસ્થાની સાથે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। લિંબાયતમાં નરેન્દ્ર મોદીના રોડ શો અને સભા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસ સાથે 3000 સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં 500 જેટલા અધિકારીઓ, રિઝર્વ પોલીસ ફોર્સની 4 કંપનીઓ અને હોમગાર્ડના જવાનોનો સમાવેશ થાય છે। સભા સ્થળ રોડ શોના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। પોલીસ કર્મીઓ સ્થળની 2 કિલોમીટરની ત્રિજ્યામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી અને વરિષ્ઠ અધિકારીઓએ હેલિપેડ, રોડ શોના રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। જવાબદાર અધિકારીઓને માર્ગદર્શિકા જારી કરી અને ખામીઓ દૂર કરવામાં આવી હતી। મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા વડાપ્રધાન મોદીના રૂટને રંગોથી રંગી અને શણગારવામાં આવ્યો હતો। જે માર્ગ પર કચ્છની વસાહતો હતી તે વસાહતોને પડદાથી ઢાંકી દેવામાં આવી છે। આંતરછેદ પરની મૂર્તિઓની સફાઈ કરવામાં આવી રહી છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, તુફાન એસબી ન્યૂઝ, સુરત।